દ્વારા લખાયેલ ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તક ટ્વિસ્ટેડ 20% વિમોચન કરાયું. ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તકો માટે હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે. આજે રોમાંચને એક નવા સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લિખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ટ્વિસ્ટેડ 20%નું સત્તાવાર વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સાહિત્યિક સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદના આદરણીય ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મંચ પર આદરણીય લેખિકા, મૂવી સ્ક્રીન રાઇટર, આર્ટિસ્ટ અને હાર્ટિએસ્ટ આર્ટ ગ્રુપના ફાઉન્ડર શ્રીમતી સોનલબેન ઓડેદરા તેમજ આદરણીય એઆઈ અને ટેક એક્સપર્ટ, વિઝિટિંગ પ્રોફેસર અને સાહિત્ય મંચ તથા વી પબ્લિશર્સના ફાઉન્ડર શ્રી વિઝનભાઈ રાવલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ નવલકથાની વાર્તા એક રહસ્યમય કાવતરા, વેરની ભાવના અને ભૂતકાળના કાળા રહસ્યોની આસપાસ ફરે છે. પુસ્તકની શરૂઆતથી જ વાચક વાર્તાના મુખ્ય પાત્રો મિયા પોર્ટર અને ડિટેક્ટિવ મીરા પટેલની રહસ્યમય દુનિયામાં ખોવાઈ જાય છે. એક ત્યજી દેવાયેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ મીડિયા સ્ટાર જુલિયા મોન્ટેગોમરીની લાશ મળવાની શરૂ થતો આ સિલસિલો વાચકને સેન્ટ હેલેના ઓર્ફનેજના દાયકાઓ જૂના કાળા ઇતિહાસ તરફ દોરી જાય છે. દરેક હત્યાના સ્થળે મળતા વાળના ગુચ્છા, રહસ્યમય લોકેટ અને ધ ફેરીમેન નામનું અજાણ્યું પાત્ર વાર્તામાં એવા વળાંકો લાવે છે જે વાચકને અંત સુધી જકડી રાખે છે. વાર્તામાં લોગન નામના પાત્રના પ્રવેશ સાથે સસ્પેન્સ વધુ ગાઢ બને છે. તે ભૂતકાળને જેણે મને તોડવાનો પ્રયત્ન કર્યો, હું આશા રાખું છું કે તમે જોઈ રહ્યા છો, જે દર્શાવે છે કે આ માત્ર એક સામાન્ય મર્ડર મિસ્ટ્રી નથી, પરંતુ તેની પાછળ એક ગાઢ વ્યક્તિગત લડાઈ છુપાયેલી છે. વિમોચન પ્રસંગે લેખિકા દીક્ષા પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું હંમેશાથી માનવ મનની જટિલતાઓ અને છુપાયેલા રહસ્યો પર લખવા માંગતી હતી. ટ્વિસ્ટેડ 20% એ માત્ર એક કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વાચકોના મનને વિચારતા કરી દે તેવો એક પ્રયોગ છે. મને આશા છે કે સસ્પેન્સ પ્રેમીઓને આ પુસ્તક ખૂબ ગમશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ દીક્ષા પટેલ છે અને હું ટ્વિસ્ટેડ વિસ્પર્સની ઓથર છું. આ બુક ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ પર બેઝડ છે. આ બુક જ્યારે આની આખી બુકનો થોટ મને એક સાથે નહોતો આવ્યો. પહેલાં એક કેરેક્ટર આવ્યું, પછી એક સ્ટોરી લાઇન આવી, પછી એક ચેપ્ટર આવ્યું અને એવી રીતે આખી બુક બની છે. મેઇન વિશેષતા એવો છે કે આમાં જે બી રીડર હશે એ ભલે જેટલું બી વાંચે, એ જ્યાં સુધી એન્ડમાં પ્લોટ નહીં ખોલે ત્યાં સુધી તમને ખબર નથી પડવાની કે શું હતું. મને આ બુક કરતાં મને 3 થી 4 મહિના રિસર્ચ કરતા લાગ્યા હતા. ઓલ ઓવર ઇન્ડિયા પૂરતું કર્યું છે. ફિઝિકલ બી મળશે અને કિન્ડલ પર બી અવેલેબલ છે, એમેઝોન પર બી અવેલેબલ છે. વિચાર તો છે પણ જોઈએ હવે. વિઝન રાવલ અને હું સાહિત્ય મંચ અને વી પબ્લિશર્સનો ફાઉન્ડર છું. જ્યારે પુસ્તક પહેલી વાર મારી પાસે આવી દીક્ષા પટેલે લખેલી, તો સૌપ્રથમ તો બુક વાંચ્યા પછી મેં મારી ટીમને કહ્યું કે આના ઓથર કોણ છે, જર્નલિસ્ટ છે કે કોઈ લાઈક એમની ક્વોલિફિકેશન શું છે. ધેન આઈ કમ ટુ નો કે શી ઇઝ જસ્ટ અ 12th સાયન્સ સ્ટુડન્ટ અને આ ઉંમરમાં આટલા સુંદર વિચારો અને જે અભિવ્યક્તિ જે છે બુકની અંદર, જે એણે હ્યુમર મૂક્યું છે, જે એણે હોરર અને સસ્પેન્સનો સમન્વય કર્યો છે, એ નેક્સ્ટ લેવલનો છે. એટલે એ જોઈને આઈ રિયલી થોટ કે વી શુડ પબ્લિશ સચ કાઇન્ડ ઓફ બુક. જે આજકાલ જે લોકો વાંચતા પણ કતરાતી હોય છે, કે જે લોકો પાસે પૂરતો સમય વાંચવાનો પણ નથી, એ સમયમાં એક જેન્ઝી કે 12th સાયન્સમાં ભણતી છોકરી આવી સુંદર પુસ્તક લખી શકે, દેટ ઇઝ રિયલી બિયોન્ડ અવર ઇમેજિનેશન. આ બુકનો રિસર્ચ તો દીક્ષાએ ડિટેલમાં કર્યું હશે. બીને પબ્લિશર કે મેન્ટોર, મેં એ બુકને ખાલી ટેકનિકલી થોડી મઠારી છે ઇન ટર્મ્સ ઓફ ટાઈપ સેટિંગ અને એના સબ્જેક્ટનું જે કન્સિસ્ટન્સી હતી એના માટે. બટ અધરવાઇઝ જે સ્કિલ જે છે, જે લેખન શૈલી જે છે, એ બધું જ દીક્ષા પટેલે જાતે સ્વયં લખેલું છે.